રહી છે, પરંતુ ગુજરાતમાં ખાસ કરી લોકો સવારે ઉઠતાની સાથે લોકોમાં ખુશી જોવા મળી રહી છે। અમદાવાદના લોકોમાં ખુશી છે। આવો સાંભળીએ પણ કે અમદાવાદના લોકો શું કહી રહ્યા છે। સૌથી પહેલા તો આપણી સેનાને અભિવાદન, કારણ કે જે રીતની અપેક્ષા દરેક ભારતવાસી સેના પાસે રાખતું હતું, ભારત સરકાર પાસે રાખે છે, એ અપેક્ષામાં ક્યાંક ને ક્યાંક સરકાર ખરી ઉતરી છે। આપણી સાથે નાગરિકો ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું કે એવો આ નિર્ણયને, આ જે કામગીરી છે એને કઈ રીતે વખાણી રહ્યા છે। આપ જણાવો, જે રીતે ભારતીય જે સેના છે એમણે જે રીતે પાકિસ્તાન ઉપર હુમલા કર્યા છે, આપ કઈ રીતે જુઓ છો આખી કામગીરીને? આ તો ખોટી જ વસ્તુ થઈ રહી છે। ઓલરેડી એ લોકો આપણી પર અટેક કરેલો છે। આપણા આટલા સિટીઝન્સને એ લોકોએ મારી કાઢ્યા છે। જે ફરવા ગયા હતા ટુરિસ્ટને, એ લોકોને આટલી બેરહેમીથી કર્યું છે। આખા ફેમિલી ડિસ્ટ્રોય થઈ ગયા છે। તો આપણે સામે જવાબ આપવો જ જોઈએ, અને આપણે એની માટે આપણા સોલ્જર્સ સાથે ઓલ ધ સિટીઝન ઓફ ઇન્ડિયા વિલ બી યુનાઇટેડ ટુગેધર, અને જે બી ગવર્મેન્ટ નોર્મ્સ લેશે, જે બી રૂલ્સ રેગ્યુલેશન્સ હશે, પ્રોટોકોલ્સ ફોલો કરશું, અને આપણે ડેફિનેટલી એમનો સાથ અને સહયોગ આપશું। અચ્છા, સેના હવે હુમલો કરી રહી છે, ઘણા બધા જે હેડક્વાર્ટર્સ છે એને ડિસ્ટ્રોય કરવામાં આવ્યા છે, જૈસે મોહમ્મદનું જે હેડક્વાર્ટર છે એને ડિસ્ટ્રોય કરવામાં આવ્યું છે। સેનાને કઈ રીતે વખાણશો? એ લોકોએ બહુ જ સારું કામ કર્યું છે, કારણ કે આપણે બી એનો ટીટ ફોર ટેટ એટલે મુકાબલો કરવો જોઈએ ડબલ સ્ટ્રેન્થથી। તો બહુ જ સારી વાત છે, કારણ આપણે એમને હંમેશા સપોર્ટ કરીએ, એન્ડ સેલ્યુટ ટુ ધ ઇન્ડિયન સોલ્જર્સ। બિલકુલ, સેલ્યુટ ટુ ધ ઇન્ડિયન સોલ્જર્સ, કારણ કે કામગીરી જે રીતની કરવામાં આવી છે, અન્ય જે લોકો છે એમની સાથે વાતચીત કરીશું। અચ્છા, આપ જણાવો, વાયુસેનાએ જે પાકિસ્તાન નજીકની જે મસ્જિદ છે એને પણ ડિસ્ટ્રોય કરી છે, કઈ રીતે જુઓ છો આપ આ નિર્ણયને? ના, એ ઇન્ડિયન નેવીની અને એરફોર્સની બધી સરાહનીય કામગીરી છે, કારણ કે આપણા ઇન્ડિયન આટલું મોટું ઇન્ડિયા છે અને પાકિસ્તાન તો એક નાનો ભાગ છે, અને આવી રીતે ઇન્ડિયા લોકોને હેરાન કરે તો આપણે સહી જ ના શકાય। પણ નોર્મલ નાગરિક અને નોર્મલ વસ્તુ બધી જે નોર્મલ રહે, અને એ લોકોનું નુકસાન આપણે જે એમને આતંકીઓને ડિસ્ટ્રોય કરી શકીએ એવી કામગીરી કરવી જોઈએ, અને એવું થાય એ સૌથી સારું વસ્તુ છે। બસ એ જ કે ઇન્ડિયન ગવર્મેન્ટ અને ઇન્ડિયન બધી ડિફેન્સ સર્વિસ બંને બધા ભેગા મળી, અને અમે લોકો બી જે લોકલ બધા માણસો છે એમને તમને સપોર્ટ કરીશું, અને જે તમે વસ્તુ કરતા હોય એ બધામાં અમે જોડે સાથ સહકાર આપીશું હંમેશા। બિલકુલ, ભારતના નાગરિકો આપણી સેના સાથે છે, અન્ય જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીશું। અને મહત્વની વાત એ છે કે જે રીતે પગલાં લેવામાં આવ્યા છે એને ક્યાંક ને ક્યાંક જે ભારતીયો છે વખાણી રહ્યા છે। અચ્છા, આપ જણાવો કે જે રીતે કાશ્મીરમાં આખી ઘટના બની અને એની સામે જડબાતોડ જવાબ આપણી સેનાનો, આપ આ કામગીરીને કઈ રીતે જુઓ છો? આ એક શાબાશી દેવા જેવી વસ્તુ છે, કેમ કે રેધર દેન બેઠીને ખાલી જોતું રહેવું કે આપણા લોકોને મારી નાખ્યા, એટલી ફેમિલીઝ ડિસ્ટ્રોય કરી નાખી, આપણે એને જવાબ આપ્યો છે। એવું નથી કે આપણે વોર માંગીએ છીએ, બટ જે આપણું નુકસાન થયું છે એ વસ્તુ ખોટી છે ને એ કારણ વગર થયેલી છે, તો એનો જવાબ આપવો બહુ જરૂરી હતો આપણા દેશ માટે। બિલકુલ, ભારતની વિદેશ નીતિ કંઈક એ રીતની છે કે જેમાં આપણે આગળથી હુમલો નહીં કરીએ, પરંતુ ભારતને કોઈ પણ નુકસાન કરશે, ભારતના નાગરિકને, ભારતની સંસ્કૃતિને જો કોઈ ચેલેન્જ કરશે તો ભારત જવાબ આપશે, અને એ જ જવાબ અત્યારે આપણી સેના પાકિસ્તાનને આપી રહી છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક।